હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો. આજની રચનાનું શીર્ષક છે તું મારું કાળજું. દિવસે દિવસે હું તારી નજીક આવું છું, એ હું તને કેમ સારી રીતે ઓળખાવું. જીવનમાં તારી સાથે કંઈક કરી બતાવું, પણ એ હવે તને આમ સાવ કેવી રીતે ઓળખાવું. જમાનો મને તારી સાથે રહેવા નથી દેતો, તેમ છતાં વિચારોને પડતા મૂકી રહું હું કઈ રીતે ઓળખાવું. તું હંમેશા કહેતો ને કે હું સાચે તારી છું, પણ હું તારી જ છું એવું કેવી રીતે તને ઓળખાવું. આજે પણ તારા નામથી મારા ધબકારા વધે છે, તોય આટલી દૂર રહી એ ધબકારાને કેવી રીતે ઓળખાવું. લાજવાબ છે તારો અને મારો પ્રેમ, પણ છતાંય આમ પ્રેમમાં તારી સાથે કાયમ આમ કેવી રીતે ઓળખાવું. તું મારું કાળજું કાયમ રહીશ. આ જીવન એ હવે તને હું શબ્દમાં મૌન રહીને કેવી રીતે ઓળખાવું. લિખિતન ક્રિઝાબી મોનપરા કવિશા.